आप देख रहे हैं देश लाइव, देश की आवाज। व्हाट्सअप જ કરું આવેદનપત્ર આપવામાં કે સાહેબ કલાણા ગામે અગાઉ પણ ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ વચ્ચે ઝઘડો થયેલો. એ સમયે મુસ્લિમ પર્સન 3 ઇન્જર્ડ, 3 દિવસ ઇન્ડોર પેશન્ટ જે કે હોસ્પિટલમાં, છતાં મુસ્લિમ સમાજની એફઆઈઆર લેવામાં આવતી નથી. ઠાકોર સમાજની એફઆઈઆર લેવામાં આવે અને મુસ્લિમ સમાજના 12 માણસોને એરેસ્ટ કરવામાં આવે અને બીજા 20નું ટોળું બતાવવામાં આવે. એ પછી સાહેબ આ 15/1 હવે સાહેબ ગઈકાલે કલાણા ખાતે આ જે ઝઘડો થયો એનું કારણ શું? કારણ સાહેબ મસ્જિદના આગળ એ વખતે રિક્ષામાં એક ભાઈ જોરથી ડીજે એટલે ગીત બજાવતો હતો. તો એક ભાઈઓ કીધું ભાઈ મસ્જિદના આગળ તું ના બજાય, નમાજનો ટાઈમ હતો. એક મિનિટ એક જણને બોલવા દીધું. તો સાહેબ એને ઝપાઝપી કરી. હવે જે માણસ રિક્ષાવાળો હતો એ તો ત્યાંથી નીકળી ગયો. ત્યારબાદ ઠાકોર સમાજ ચડીને આવ્યો. હવે સાહેબ એ ફરિયાદીએ સમાધાન બી કરી લીધું કોર્ટમાં કે મારા આના સાથે કોઈ લેવા દેવા નહીં. એ જ ઝઘડો સાહેબ, એમાં સમાધાન બી થઈ ગયું. 12 જણને 6 જણને એન્ટિસિપેટરી બેલ મળી ગયા, બીજા 6 જણને રેગ્યુલર બેલ. એ મુદ્દો 15/1 વાળો પતિ. હા, પણ એ વખતે સાહેબ અમારી એફઆઈઆર લેવામાં નથી આવી રજૂઆત કરવા છતાં. મારું કહેવું એવું છે, 3 અમારા બી ઇન્જર્ડ પેશન્ટ હતા અને 3 દિવસ જેકે હોસ્પિટલમાં પોલીસ જોઈ રહી છે કે ભાઈ આ જેકે હોસ્પિટલમાં છે. ત્યાં ભાઈના હાથમાં પાટો, માથે પાટો, તો પોલીસ ડાયરેક્ટ ત્યાંથી એરેસ્ટ કરે, પણ અમારી એફઆઈઆર લેવામાં નહીં આવતી. ગઈકાલે સાહેબ કલાણા મુકામે મુસ્લિમ સમાજમાં નિકાહખાનીનો પ્રોગ્રામ મસ્જિદમાં હતો, નમાજનો બી ટાઈમ હતો. ઠાકોર સમાજમાં બી લગ્ન હતા સાહેબ, અને બહારથી જાન ડીજે લઈને આવેલી. હવે સાહેબ મસ્જિદનો જે રસ્તો રહ્યો ત્યાં આજ સુધી કોઈ દિવસ ડીજે નીકળતું નહીં, કારણ કે એ અંદર બધું રહેણાંક વિસ્તાર, ત્યાં રસ્તો જ નહીં ડીજેનો. તેમ છતાં ડીજે દૂર છે, છતાં સાહેબ આપણે સાણંદ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં, જીન્સ ટી શર્ટમાં, પેન્ટ શર્ટમાં, કોઈ પણ જાતની વર્દી વગર ઠાકોર સમાજની ઉશ્કેરણી કરે કે ભાઈ તમે ડીજે મસ્જિદ આગળ વગાડો. એટલે સાહેબ આમાં શું માનવું? ઉપરથી કે તમે મસ્જિદ આગળ ડીજે વગાડો, ફટાકડા ફોડો. અને સાહેબ એ જ ઠાકોર સમાજના માણસોને સાથે લઈ જઈને ગઈકાલે પણ મુસ્લિમ સમાજના માણસો વિરુદ્ધ ચેપ્ટર કેસ કર્યો હોય, એફઆઈઆર કર્યો હોય, અમને કંઈ ખબર નથી. પણ રાત્રે પોલીસ આવેલી કે ભાઈ આટલા માણસો તમે હાજર કરો. અને સાહેબ એ રાતે મુસલમાનો ખેતરમાં ઊંઘી રહ્યા, છોકરાઓ લઈ, જાણે આતંકવાદી ઘૂસી જાય એ રીતે ગામની અંદર કોમ્બિંગ કરવામાં આવ્યું. એટલે સાહેબ આ બધું શું? એટલે સાહેબ અમારી એક જ રજૂઆત છે કે આ જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો સામે કડકથી કડક કાર્યવાહી થાય. આપનું કેવું એમ છે કે પોલીસ જ ગઈકાલની ઘટના? હા, ગઈકાલની ઘટના છે. જીઆઈડીસી પોલીસના કોન્સ્ટેબલો સાદા ડ્રેસમાં, જીન્સ પેન્ટ શર્ટમાં, અને મુસ્લિમ સમાજને ધમકી કેવી સાહેબ? તમારા ઘર પડી જશે, તમારી મસ્જિદ પડી જશે. એટલે અમારે શું માનવું? એ લોકો કોન્સ્ટેબલ જ હતા? હા, કોન્સ્ટેબલ પ્રદ્યુમનસિંહ એક તો નામ જો, બીજાના નામ મારા નહીં જાણતા. અને સાહેબ સીસીટીવી ફૂટેજ બી છે અને વિડીયો પણ બનાવેલા છે.
અચ્છા 15-1ની જે માથાકૂટ થઈ એ પહેલા કોઈ અગાઉ કલ્યાણમાં માથાકૂટ થઈ? ના સાહેબ, કોઈ દિવસ નહીં. અને સાહેબ ઠાકોર સમાજ અને મુસ્લિમ સમાજ હંમેશા હળી મળી રહે, કાયમ માટે. પણ સાહેબ અત્યારે શું થઈ ગયું નહીં ખબર પડતી નહીં. અને સાહેબ 10-12 જવાનોને તો એવા તૈયાર કર્યા એમને કે ફક્ત આ જ કામ કરવાનું બસ. અને પોલીસ સ્ટેશનનો એવો નિયમ કે કલાણામાં કંઈ બી થાય એટલે મુસ્લિમ સામે જ ફરિયાદ દાખલ કરી નાખવાની. અમે સાહેબ જે વખતે અલ્પેશજી ઠાકોર આવવાના હતા એ વખતે લેખિતમાં સાહેબ ફોટા સાથે એ વખતે પોસ્ટરમાં એવું લખેલું કે કલાણા ગામના અસામાજિક તત્વો હિન્દુ સમાજના લોકોને હેરાન કરવાના બનાવતો. એટલે સાહેબ શું મુસ્લિમ સમાજ અસામાજિક તત્વ? કલ્યાણના ઠાકોર આગેવાનોને પણ ગામના લોકોને બેચાની બોલાવું છું કે ભાઈ ગામમાં વર્ષોથી આવી રીતે હળીમળી રહેતા હોય તો અત્યારે અચાનક આવું શું? હા. અને સાહેબ આની અંદર આપણે નામ ભાવેશચંદ્રના નામ લખેલા. બસ આટલા લોકોનો ત્રાસ, બીજું કંઈ જ નહીં. આટલા લોકોનો જ મુશ્કેલીજનક આ લોકો વાતાવરણ કરીને ગમે ક્યાંક ડીજે જોરથી વગાડાવશે, કાં પેલું શું કહેવાય બાઇકોને રેસ અપાવશે મુસ્લિમ એરિયામાં, આવું બધું છે. પણ સાહેબ અમને દુઃખ એ વાતનું કે પોલીસ સ્ટેશન શા માટે કાર્યવાહી નહીં કરતું? એમના ઉપર એવું તો શું પ્રેશર હશે કે પછી કાયદો જ નહીં? અને સાહેબ ડીજે વગાડવું, ડીજેનો અવાજ કેટલો બધો હોય સાહેબ, અને એ રહેણાંક વિસ્તારમાં અને પોલીસ કોન્સ્ટેબલોની હાજરીમાં. સાહેબ ડીજે વાગતા હોય ને ઘરના નરિયા પડી જાય, દેશી નરિયા, એવા ડીજે અત્યારે નીકળ્યા. અને પોલીસ ઉપરથી એમ કે ભાઈ વગાડો, અમે બેઠા, વગાડો તમે, ચલો રોકો. હા સાહેબ, ડીજે વાળા ના પાડે કે ભાઈ મસ્જિદ આગળ હું નહીં વગાડું. પોલીસ કોન્સ્ટેબલ એવું કીધું. આજે તારીખ 16/5/2025ના રોજ અમો મહેસૂલ ભવન સાણંદ મુકામે નાયબ કલેક્ટર સાહેબશ્રીને એક આવેદનપત્ર આપવામાં આવેલ. આ આવેદનપત્રમાં કલાણા છારોડી વિરોચનનગર મુસ્લિમ સમાજ તેમજ જમિયત સાણંદ મુસ્લિમ તરફથી આવેદનપત્ર આપેલ. અને આવેદનપત્રનો મુખ્ય હેતુ એ હતો કે કલાણા ગામના મુસ્લિમ વ્યક્તિઓને જીઆઈડીસી પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલો દ્વારા ગઈકાલે ઠાકોર સમાજને ડીજે વગાડવા માટે ઉશ્કેરણી કરેલ અને મસ્જિદ આગળ ડીજે વગાડવા તેમજ ફટાકડા ફોડવા કહેલ અને મુસ્લિમ સમાજની લાગણી દુભાવેલ અને મુસ્લિમ સમાજ ઉપર અત્યાચાર અને જુલ્મ થવા છતાં મુસ્લિમ સમાજના વ્યક્તિઓ વિરુદ્ધ એફઆઈઆર તથા ગુનો નોંધેલ છે, જે બદલ અમે આવેદનપત્ર આપેલ છે. અને ભવિષ્યમાં મુસ્લિમ સમાજના સારા વ્યક્તિઓને ટાર્ગેટ બનાવવામાં ના આવે તે અમારો મુખ્ય આશય છે. देश और दुनिया की तमाम छोटी और बड़ी खबरों के लिए हमारे चैनल को सब्सक्राइब करना न भूलें और बेल का बटन जरूर दबाएं।